હેલો મિત્રો, જ્યારે પણ આપણે વાત કરીએ છીએ હૃદય રોગની, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર અથવા તો ટ્રાયગ્લિસરાઇડની, આમાંથી કશી પણ વાત આવે ને તો આપણા મગજમાં એક જ વસ્તુ યાદ આવે: લસણ. કે લસણ ખાવાથી જેટલી પણ સિવિયર સિસ્ટમમાં થતી બીમારીઓ છે, એટલે હૃદય રોગની બીમારીઓ છે, એમાં ખૂબ જ આપણને બેનિફિટ મળે છે. કે લસણની અસર એ બધી વસ્તુ ઉપર બહુ વધારે છે અને સારી છે. તો ખાલી એવું જ નથી કે સીવીએસ ઉપર અથવા તો હૃદય રોગની બીમારી ઉપર જ ખાલી લસણની ઇફેક્ટ આવે છે. અન્ય એવી કેટલી પણ વસ્તુઓ છે કે લસણ ખાવાથી આપણી બોડીમાં એના બેનિફિટ થઈ શકે છે. તો મિત્રો, આજે આપણે એના વિશે જ જાણવાનું છે કે લસણ ખાવાથી આપણને શું શું ફાયદા થઈ શકે છે. હૃદય રોગમાં તો થાય છે, પરંતુ એની સિવાય અન્ય કેટલાક બીજા બેનિફિટ થઈ શકે છે એ. તો ચાલો મિત્રો, આજે આપણે એવા 7 વસ્તુઓ જાણીશું કે જેની અંદર લસણ ખાવાથી આપણને ફાયદો થાય છે. કેટલા પ્રમાણમાં અથવા તો કેટલો ડોઝ તમારે લસણનો લેવો જોઈએ કે જે તમને ઉપયોગી સાબિત થાય. સાથે એ પણ જાણીશું કે લસણ ખાવાથી જો વધારે પડતું ખાવામાં આવી જાય તો આપણને શું શું નુકસાન પણ થઈ શકે છે. તો મિત્રો, લસણ ખાવાથી પહેલો ફાયદો શું થાય છે? આપણા બ્લડ પ્રેશરને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. તો જે લોકોને બ્લડ પ્રેશર છે ને, એ લોકો રેગ્યુલર લસણ પણ ખાતા હશે અથવા ક્યારેક ક્યારેક ખાતા હશે, કેમ કે બધા લોકોએ કીધેલું છે કે બ્લડ પ્રેશર આવે તો લસણ ઓછું ખાવાનું. પરંતુ એ લોકોને એ નથી ખબર હોતી કે આ લસણ ખાવાથી કેમ કંટ્રોલમાં આવે છે, કેમ બીજી વસ્તુઓ કોઈ ખાવાથી નથી આવતી. તો એની પાસે કેટલાક લોજિક, સાયન્ટિફિક વસ્તુઓ રહેલી છે. એની અંદર એવી વસ્તુ આવે છે લસણની અંદર કે જે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તો આ વસ્તુ કઈ છે? નાઇટ્રેટ ઓક્સાઇડ. આ શું કરે? તમારી જે બ્લડ વેસલ્સ હોય ને એની ઉપર જશે અને શું કરે? ડાયલેટેશન. ડાયલેટેશન એટલે રિલેક્સ થશે. રિલેક્સ થાય એટલે હૃદયને પંપ વધારે ના કરવું પડે. હૃદયને વધારે પંપ ના કરવું પડે તો તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવાનું છે અથવા કંટ્રોલમાં રહેવાનું છે. તો મિત્રો, આના કારણે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે, અથવા જે લોકોને વધી જાય છે એ લોકોને નોર્મલ આવી શકે છે. આની પાસે કેટલાક પ્રયોગો થયા, સાયન્ટિફિક રિસર્ચ પણ થયેલા છે કે જે લોકો 3 મહિના સુધી લસણ રેગ્યુલર ખાય છે ને, એ લોકોનામાં બ્લડ પ્રેશર ઘટ્યું. કઈ રીતે ઘટ્યું? જે ઉપરનું બ્લડ પ્રેશર સિસ્ટોલિક છે ને, એ 8 પોઈન્ટ નીચે આવ્યું. જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર છે ને, એ 5.5 એટલા પોઈન્ટ નીચે આવ્યું. આના પછી આપણને ખબર પડી ગઈ કે લસણ ખાવાથી બ્લડ પ્રેશર ઘટે છે. તો મિત્રો, જે લોકોને બ્લડ પ્રેશર આવતું હોય ને, એ લોકોએ લસણ ખાવું જોઈએ, પણ નિયંત્રણ માત્રામાં. એવું તમને છેલ્લે કહીશ કે તમારે કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ, કે જેનાથી તમે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ પણ કરી શકો અને તમારું હાર્ટ હેલ્ધી રહે. તો મિત્રો, જે લોકોને હૃદય રોગની બીમારી હોય અથવા તો બ્લડ પ્રેશર હોય, એ લોકોએ જરૂરથી લસણ ખાવું જોઈએ. તો બીજો ફાયદો આપણને લસણ ખાવાથી શું થશે? ઇન્ફ્લામેશનને આપણે ઘટાડી શકીએ છીએ. તો ઇન્ફ્લામેશન કઈ રીતે ઘટે? કે જે ક્રોનિક રોગો હોય આપણા, જેમ આપણે મોટા થઈએ ને એમ આપણા શરીરમાં અમુક રોગો આવવાની શરૂઆત થાય, પેદા થાય છે, અથવા તો એવી કન્ડિશન આવે છે કે જેના કારણે આપણી અંદર રોગ આવે છે. તો કયા રોગો છે? ક્રોનિક છે. જેમ કે સમજીએ તો હૃદય રોગ કોઈ પણ હોઈ શકે, કિડનીના રોગો, ડાયાબિટીસ, કેન્સર, અથવા તો કોઈ બીજા કે જેની અંદર ઇન્ફ્લામેશન ઉત્પન્ન થાય છે. તો શરૂઆત જ એની ઇન્ફ્લામેશનથી થાય છે આ બધા રોગોની. તો લસણ ખાવાથી શું થશે? આ ઇન્ફ્લામેશન ઘટશે. કઈ રીતે? કે લસણની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી હોય છે, જે તમારા શરીરના જેટલા પણ ઇન્ફ્લામેશન હશે ને એને ઘટાડવામાં મદદ કરશે. એવું નથી કે ખાલી હૃદય રોગના સોજાને જ ઇન્ફ્લામેશનને ઘટાડશે અથવા તો કિડનીના ઇન્ફ્લામેશનને ઘટાડશે, એવું નથી હોતું. ઓલ ઓવર બોડીમાં કશે પણ ઇન્ફ્લામેશન હશે ને, તો લસણ ખાવાથી તમારું ઇન્ફ્લામેશન ઘટી શકે છે. તો જો તમે લસણ ખાશો ને, રેગ્યુલર ખાશો ને, તો આ જે પણ પ્રકારના ક્રોનિક રોગો છે ને, એ તમારાથી દૂર રહેશે. અથવા તો છે તો આપણે ત્યારે સોજાને ઓછા પણ કરી શકીએ છીએ. હા, આપણે સાથે એલોપેથી દવા પણ લેતા હોઈએ છીએ. તો એલોપેથીની દવાની સાથે તમે લસણ પણ લઈ શકો છો, કે જે લસણ પણ તમને ફાયદો કરી શકે. અને જો તમે પહેલેથી જ પ્રિકોશન રાખવા માંગતા હોય તો તમે એટલીસ્ટ ડેઈલી 2 કળી લસણની ખાવાનું રાખો, કે જેના કારણે તમારું શરીર હેલ્ધી રહી શકે, ઇન્ફ્લામેશન આવી ના શકે. હોય તો ઘટાડી પણ આપણે શકીએ છીએ, પરંતુ મર્યાદા પ્રમાણમાં ખાવાનું છે. વધારે પ્રમાણમાં લસણ નથી ખાવાનું. 2 કળી તમે ડેઈલી ખાઈ શકો છો, એટલાથી તમારું કામ થઈ જાય છે. એવું નથી કે વધારે આપણે ખાવાનું છે, ઝડપથી મારે ઇન્ફ્લામેશન ઘટાડવું છે તો હું વધારે 4-5 કળી ખાઈ લઉં, એવું નથી. 2 કળી ખાવ ઇનફ છે, ફાયદો કરશે તમને. તો મિત્રો, ત્રીજો ફાયદો લસણ ખાવાથી શું થશે? કે અમુક લોકોને કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય, તો આ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં કરી શકે છે અથવા તો કંટ્રોલમાં પણ રાખી શકે છે નોર્મલ રીતે. પરંતુ કઈ રીતે થશે કોલેસ્ટ્રોલ ડાઉન? તો એ પણ આપણે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખાલી એવું નથી કે કોલેસ્ટ્રોલ ઘટાડવા તો આપણે લસણ ખાધા કરશું, નહીં. અમુક કેટલીક વસ્તુ છે કે એ પણ તમારે ધ્યાન રાખવી પડે. જેમ કે આ લસણ ખાશું ને તો શું થશે? કે જે લીવરમાંથી કોલેસ્ટ્રોલ બનતું હતું ને, એની ક્વોન્ટિટીને થોડુંક ઓછું કરી દેશે. એટલે શું થાય? કે તમારું કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ડાઉન થવા લાગે.
આ લસણ પર્ટિક્યુલર કઈ વસ્તુ પર ઇફેક્ટ કરશે કે જે લીવરમાંથી કોલેસ્ટ્રોલ બધું ઘટાડશે, પરંતુ સાથે સાથે જે ખરાબ કોલેસ્ટ્રોલ રહેલું હોય ને એને પણ ઓછું કરે, એટલે એલડીએ કે જે આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક છે. આ જ જવાબદાર છે સ્ટ્રોક માટે અથવા હાર્ટ એટેક માટે, કે જે જમા થાય છે, પ્લગ ફોર્મ કરે છે, બ્લડ ફ્લોને અટકાવે છે અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ આવી જાય છે. આ એલડીએલ જ આપણી માટે ખતરનાક છે, બાકી જે સારું કોલેસ્ટ્રોલ છે એ તો આપણા માટે ફાયદાકારક છે. તો મિત્રો, લસણ ખાવાથી આપણે આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. સાથે તમારી મેડિસિન ચાલુ હોય તો એ પણ તમે લઈ શકો છો, અને સાથે સાથે લસણ પણ તમારે લેવાનું છે. એવું નથી કે મેડિસિન બંધ કરી દેવાની છે અને લસણ ઉપર આવી જવાનું છે. પરંતુ આ વસ્તુનો તમને ફાયદો ક્યારે થાય? લસણ છે ને લીવર ઉપર ઇફેક્ટ કરે છે ડાયરેક્ટ, અને કોલેસ્ટ્રોલને ઓછું પ્રોડ્યુસ થવા દે છે. પરંતુ તમે જે બહારથી લો છો ને એમાં તમારે પણ નિયંત્રણ કરવાનું છે. એવું નથી કે મેં કહી દીધું કે લસણ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવી જશે અથવા કંટ્રોલમાં રહી જશે, તો બહારથી આપણે જે ખાવું એ ખાઈએ, એ તો કોઈ લસણ આપણું કંટ્રોલ કરી જ દેશે ને. હકીકતમાં એવું છે નહીં, એટલે એવી ગલતફહેમી તમારે રાખવાની નથી કે હું બહારથી કશું પણ ખાઉં તો મારું કોલેસ્ટ્રોલ લસણ ઓછું કરશે, નહીં. લીવરમાંથી જે પ્રોડ્યુસ થાય છે ને એ લસણને ઓછું કરી શકે છે, લસણ એને ઓછું કરી શકે છે. બાકી તમે બહારથી જો ફાસ્ટ ફૂડ ખાશો, તેલવાળી વસ્તુઓ ખાશો, પ્રોસેસવાળા ફૂડ ખાશો કે જેની અંદર વધુ પ્રમાણમાં ખરાબ કોલેસ્ટ્રોલ જ રહેલું હોય છે, આ તમારી બોડીને અવશ્ય નુકસાન કરી શકે છે, તમારા કોલેસ્ટ્રોલને વધારી પણ શકે છે. તો મિત્રો, આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લીવર તો કોલેસ્ટ્રોલને ઓછું કરશે લસણ ખાવાથી, પરંતુ બહારથી તમારે તમારી ડાયટને પણ પ્રોપર રાખવાની છે. એવું નથી કે લસણ ખાઈશું તો બધું કંટ્રોલમાં રહી જશે, નહીં. એટલે આ વસ્તુનું તમારે અવશ્ય ધ્યાન રાખવાનું છે. બહારનો ખોરાક જેટલો બને એટલો ઓછો કરી દેવાનો. જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે આવે ને, તો તળેલી વસ્તુઓ હોય અથવા તો જેની અંદર વધુ પડતું સુગર રહેલું હોય, ફેટ રહેલું હોય, તો આ બધી વસ્તુને અવશ્ય એ લોકોએ અવોઇડ કરવી જ જોઈએ. અને સાથે એ 2 લસણની કરી ડેઈલી ખાઈ શકે છે. અને આ પ્રયોગ થયેલો છે કે 3 મહિના સુધી જે લોકો લસણ ખાય છે ને એ લોકોની અંદર અવશ્ય કોલેસ્ટ્રોલ ડાઉન ગયેલું જ છે. તો મિત્રો, તમે પણ લસણ ખાઈ શકો. તો મિત્રો, ચોથો ફાયદો લસણ ખાવાથી શું થશે કે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થશે, અથવા તો આપણે વધારી પણ શકીએ છીએ લસણ ખાવાથી. લસણની 3 પ્રોપર્ટી હતી, એમાંથી પહેલી પ્રોપર્ટી આપણે આગળ જાણી ગયા, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી. હવે અહીંયા 2 પ્રોપર્ટી આપણે જોઈશું કે એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી અને એન્ટી વાયરલ પ્રોપર્ટી રહેલી હોય છે લસણમાં. તો આ એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી અને એન્ટી વાયરલ પ્રોપર્ટીમાં શું થશે કે જ્યારે પણ બહારથી કોઈ વાયરસ, બેક્ટેરિયા આપણી શરીર ઉપર અટેક કરે અથવા તો ઇન્ફેક્શન લાગે ને, તો લસણમાં રહેલા જે એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી અને એન્ટી વાયરલ પ્રોપર્ટી છે ને એ શું કરશે? આ બધી વસ્તુને મારવાનું, સામે રક્ષણ આપવામાં મદદ કરશે અને આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે. કેવી બીમારીઓ? નાની નાની બીમારી, જેમ કે સમજીએ તો શરદી હોય, તાવ હોય, ઉધરસ હોય, અથવા કોઈ વાયરલ ઇન્ફેક્શન લાગ્યું હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું હોય, તો એની સામું રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, તમારી ઇમ્યુનિટી જો ડાઉન રહેતી હોય તો તમે લસણનો ઉપયોગ કરી શકો છો અવશ્ય, કે જેના કારણે તમારી ઇમ્યુનિટી વધે અને કોઈ પણ પ્રકારના રોગો ઝડપથી તમારી અંદર ફેલાય નહીં, અથવા તો જો ફેલાતા હોય તો ધીમે ધીમે સામી આપણી ઇમ્યુનિટી પણ એની સામે લડતી રહે, રક્ષણ આપતી રહે, જેથી ઝડપથી કોઈ રોગ સડનલી કોઈ વધી ના જાય અને આપણે તરત જ દવાખાને પહોંચી જઈએ અને આગળની ટ્રીટમેન્ટ ચાલુ. તો લસણ ખાવાથી 5મો ફાયદો શું થાય છે કે જે ક્લોટ થતું હોય ને આપણી બ્લડ વેસલ્સમાં અથવા કશાકમાં, તો એને થોડુંક ઓછું કરી દે છે અથવા તો નહિવત પ્રમાણમાં કરી દે છે. કઈ રીતે? તો મોસ્ટ ઓફલી રોગો, હૃદય રોગના જે શરૂઆત થાય છે ને ક્યાંથી થાય છે? તો ક્લોટથી. કઈ રીતે? તો આપણે આ બ્લડ વેસલ્સમાં કોઈ ક્લોટ બને, એ કશે અટકે, અટકે એટલે આગળ બ્લડ ફ્લો પહોંચશે નહીં, આગળ બ્લડ ફ્લો પહોંચશે નહીં તો હૃદયમાં હાર્ટ એટેક આવી શકે છે, બ્રેઇનમાં બ્રેઇન સ્ટ્રોક થઈ શકે છે, અથવા તો ક્લોટના કારણે હેમરેજ પણ ક્યારેક થઈ શકે છે. અને આ ક્લોટ જો કશે પગમાં અથવા હાથમાં ગમે ઓવર બોડીમાં સર્ક્યુલેટ કરતો હોય તો ગમીને અટકે ને તો આગળ નેક્રોસિસ થવાની સંભાવના પણ વધી જાય છે. તો લસણ શું કરશે? આ જે ક્લોટ થાય છે ને એને બહુ નહિવત કરી દે છે, અને અમુક જગ્યાએ જો ક્લોટ બનતો હોય તો એને પણ ધીમે ધીમે ઘટાડવામાં મદદ કરે છે, કે જેથી આગળ જતાં તમને તકલીફ ના પડી શકે. તો જે પણ ક્લોટથી થતી બીમારીઓ છે ને એનું રક્ષણ આપશે. આ ઉપરાંત ક્યારેક પેરાલિસિસ જેવી સમસ્યાઓથી પણ આપણે બચી શકીએ છીએ. છાતીના દુખાવા અથવા અંજાઈના જેવી સમસ્યાઓથી પણ આપણે બચી શકીએ છીએ. તો અપ્રોક્સિમેટલી આપણે જાણીએ ને તો લસણ ખાવાથી મેન આપણને ફાયદો થતો હોય તો એ છે હૃદય રોગનો. હૃદય રોગના કશા પણ હોય, જેમ કે બ્લડ પ્રેશર જાણી ગયા, કોલેસ્ટ્રોલ, હૃદય રોગની બીમારીઓ કોઈ પણ, હાર્ટ એટેક જોઈ લીધું, કે ક્લોટ અટકે છે. તો લસણ ખાવાથી બીજા બધા તો બેનિફિટ થાય જ છે, પરંતુ મોસ્ટ ઓફ બેનિફિટ આપણા હૃદય માટે ખૂબ વધારે થાય છે. તો
તો મિત્રો તમારે અવશ્ય લસણ ખાવું જોઈએ. કશી પણ તમને હૃદય રોગની બીમારી હોય ને તો તમારે લસણ તમને બેનિફિટ જ કરવાનું. તો મિત્રો છઠ્ઠો ફાયદો શું થશે લસણ ખાવાથી? કે લસણની અંદર એન્ટીઓક્સિડન્ટ વધુ પ્રમાણમાં રહેલા હોય. આ એન્ટીઓક્સિડન્ટ શું કામ કરે કે આપણા બોડીમાં જે પણ ફ્રી રેડિકલ હોય ને એને દૂર કરે. બ્લડ વેસલ્સમાં કશું પણ થતું હોય તો એન્ટીઓક્સિડન્ટ શું કરશે? એને હેલ્પ કરશે. કોઈ વેસલ્સને ઇન્જરી થતી હશે એને હીલ કરશે અને પ્રોપરલી એને કામ કરવામાં મદદ કરશે. તો ઓવરઓલ આપણે જોઈએ ને તો એન્ટીઓક્સિડન્ટ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને તમારે એની માટે પણ તમારે લસણ ખાવું જોઈએ અને તે તમારી બોડી માટે ખૂબ હેલ્પફુલ. તો મિત્રો સાતમો ફાયદો છે ને એ બહુ સારો છે, ટેસ્ટ. લસણને કોઈ પણ વસ્તુમાં તમે ભેળવી દો ને તેનો ટેસ્ટ કાંઈક અલગ જ આવી જાય અને મજા આવી જાય. એમ પણ આપણને એક ઈચ્છા હોય કે આપણી જીભને જે વસ્તુ મજા આવે ને એ વસ્તુ આપણે વધારે ખાઈએ. આપણા પેટ માટે શું હેલ્ધી છે ને એ આપણે નથી જોતા, પણ આપણા જીભને શું મજા આવશે ને એ આપણે વધારે ખાતા હોઈએ છીએ. તમે કોઈ પણ વાનગી બનાવો ને એની અંદર લસણ નાખો ને એટલે તમને મજા આવી જાય ખાવાની. જો તમે લસણ ના નાખો ને તો તમને થોડુંક ટેસ્ટ બરાબર ના આવે અથવા તમને ભાવશે ને એવું બધું થશે. તો ઓવરઓલ તો આ લસણ ટેસ્ટી પણ છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો તમે હેલ્થથી રહેવા માટે લસણનો ઉપયોગ તમારે આવી રીતે પણ કરવો જોઈએ. ખાવા પીવામાં તમે એડ કરો, જેમ કે શાકમાં તમે નાખો, કોઈ પણ પ્રકારના શાક બનાવતા હોય તો તમે ગાર્લિક બ્રેડ તરીકે પણ તમે ખાઈ શકો છો. કોઈ એવી પર્ટિક્યુલર વાનગી બનાવો તો એની અંદર પણ તમે લસણ નાખીને તમે યુઝ કરી શકો છો. તો મિત્રો ઓવરઓલ આપણે બધી વસ્તુ જાણી ગયા કે લસણ ખાવાથી કયા કયા ફાયદા થવાના છે. તમને ટેસ્ટમાં પણ મજા આવશે એટલે તમને ભાવવાનું તો છે. એવું તો નથી કે લસણ ખાવાથી કંટાળો આવશે, નહીં, પરંતુ ટેસ્ટ માટે પણ સારું છે અને આપણા બોડી માટે પણ હેલ્ધી છે. અને એમાં પર્ટિક્યુલર હૃદય રોગની બીમારી માટે તો લસણ તમારા માટે ખૂબ જ બેનિફિટ છે અને ફાયદાકારક છે. તો મિત્રો આજથી જ તમારા ખાવા પીવામાં લસણનો ઉપયોગ ચાલુ કરો એટલે તમારી બોડી પણ આજથી જ હેલ્ધી થવાની ચાલુ થઈ. તો મિત્રો આપણે એ તો જાણી લીધું કે એના ફાયદાઓ શું થાય છે લસણ ખાવાથી. તો હવે એ પણ જાણી લઈએ કે એનો યુઝ આપણે કઈ કઈ રીતે કરી શકીએ છીએ. તો મિત્રો લસણ તમારે ખાવું હોય ને તમારે જો એને બેનિફિટ લેવાય ને તો બેસ્ટ ઓપ્શન આ છે કે તમે લસણ છે ને ડાયરેક્ટ તમે ચબાવો અથવા ડાયરેક્ટ તમે લસણ લો, મોઢામાં નાખો અને ચબાવીને તમે ખાઈ શકો છો. કે એનાથી તમારા બ્લડમાં ડાયરેક્ટ જ એનું જે અંદર રહેલા પ્રોપર્ટીઓ છે, અંદર વિટામિન અથવા ન્યુટ્રિશન, કોઈ પણ વસ્તુ એન્ટીઓક્સિડન્ટ કે જે તમારા બોડી ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરે. પરંતુ તમે ડાયરેક્ટ લસણ ખાશો ને તો તમારો મોઢાનો ટેસ્ટ કંઈક ચેન્જ થઈ જાય. કેમ કે લસણ છે ને થોડુંક તેજવાળું હોય, વધારે પડતું આમ તેજ અંદર ઝલકતું ને એવું લાગે તમને. એટલે તમે જેવું જ દાંત વચ્ચે પીસશો અથવા તો તમે જેવું ચબાવવાનું ચાલુ કરશો તો અંદર તમને બળતરા થવા લાગશે અથવા ગળા સુધી પણ તમને બળતરા પહોંચી શકે છે. તો તમે આવી રીતે તમારે ન ખાવું હોય ને કે જેના કારણે તમારું મોઢું આવી રીતે તકલીફમાં આવી શકે તો બીજો ઓપ્શન એ છે કે તમે લસણની બે કરી લો અને બહાર મોઢાના બદલે આપણે મોઢામાં જેમ દાંતથી ચબાવવાના તમે ક્રશ કરવાના એની બદલે તમે બહાર છે ને ક્રશ કરી નાખો. પહેલાં ક્રશ થઈ જાય ને એને ડાયરેક્ટ તમે લો, જે બે કઈ ક્રશ થઈ ગઈ મોઢા મૂકીને ડાયરેક્ટ તમે પાણી પી જાઓ. ડાયરેક્ટ તમે પાણી પીશો ને શું થશે, ડાયરેક્ટ આ લસણનું જે પલ્પ હતો એ તમારા પેટમાં ડાયરેક્ટ પયો જવાનો છે, મોઢામાં કશે લાગવાનો નથી, ગળામાં કશે. એટલે તમને થોડુંક જે તેજ હતું ને એ થોડુંક ઓછું થઈ જાય, બળતરા તમને વધારે પડતી થશે નહીં. સેન્સિટિવ તમારું મોઢું હોય તો વધારે પડતી તમને તકલીફ થશે નહીં. આ ઉપરાંત તમે કોઈ પણ એવી વાનગીઓ બનાવો છો કે જેની અંદર તમે યુઝ કરી શકો છો નાખીને, પણ સૌથી બેસ્ટ ઉપાય છે કે તમે ડાયરેક્ટ જ એને કાચું ખાવાનું રાખો. કેમ કે કાચું ખાશો તો એના વધારે પડતા તમને બેનિફિટ મળી જશે. એટલે તો કાં તમે કાચું ખાશો કે પછી કોઈ વાનગીમાં ભેળવીને ખાશો તો એ પણ અમારા કોમેન્ટમાં અમને બતાવજો. તો મિત્રો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે લસણને લિમિટેડ પ્રમાણમાં ખાવાનું છે. ડેઈલી તમે બે કરી ખાવાનું રાખો. આ બે કરી ખાશો ને ડેઈલી તો એના તમને ખૂબ વધારે પડતા ફાયદાઓ થવાના છે. એવું નથી કે વધારે ખાવાથી તમને વધારે પડતો ફાયદા થાય અથવા ઝડપથી તમે બધી વસ્તુ કંટ્રોલમાં કરી શકો, એવું નથી હોતું. આપણું બોડી જેટલું એબ્ઝોર્બ કરવાનું છે એટલું જ કરવાનું છે. તો બે કરી ખાવ તમારી માટે ઇનફ છે. માર્કેટમાં લસણના સપ્લિમેન્ટ અત્યારે મળે છે, પરંતુ મારું કહેવાનું એ છે કે સપ્લિમેન્ટ યુઝ કરવા કરતાં કુદરતી વસ્તુ તમે યુઝ કરો, જે પણ નેચરલી આપણને મળે છે એમાંથી જ લો સપ્લિમેન્ટ યુઝ કરવા કરતાં. તો મિત્રો આજથી તમને ખબર પડી ગઈ છે કે લસણ ખાવાથી કેટલા ફાયદાઓ થાય છે. પરંતુ એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે જો તમારી એલોપેથી મેડિસિન કોઈ પણ ચાલુ હોય ને તો એને બંધ કરીને આ વસ્તુ નથી કરવાની. એને તમે ચાલુ સાથે રાખો અને સાથે લસણ ખાવાનું પણ રાખો. અને જરૂર પડે તો એકવાર ડૉક્ટરની સલાહ લઈ લો કે જેનાથી તમને ખબર પડી જાય કે તમારે લસણ ખાવું કે ના ખાવું, મેડિસિન સાથે ચાલુ રાખવી કે ના લાવવી. એકવાર ડૉક્ટરનો ઓપિનિયન લેવો ત્યાર પછી જ આગળ તમારે પગલું ભરવું. તમને ખબર તો પડી ગઈ છે કે ફાયદાના શું છે.
સાથે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો, કેમ કે એ લોકો માટે પણ આ ઉપયોગી થઈ શકે છે સાબિત. અમારા કોમેન્ટમાં તમારા મગજમાં જે પણ થતા હોય પ્રશ્નો લખો, અમે તેના જરૂરથી જવાબ આપીશું. અથવા તો તમને જે ટોપિક વિશે જાણવાની વધારે ઈચ્છા હોય એ ટોપિક લખો, તો અમે એ ટોપિક વિશે વિડીયો આગળ બનાવીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો. આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.